કોણ છે? યો યો ગુજરાતી. તું ત્યાં જ રે, હું બહાર આવું છું. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે ક્યારે રતનપુર થાણામાં હતા? હા, પેલા હતો તો. હા, હવે યાદ આવ્યું. કહ્યું નો તમને જોઉં છું ત્યારનું વિચાર્યું કે સાહેબને ક્યાંક જોયા છે. જીગા, એ જીગા, યાદ છે તને આપણા રતનપુરથી બાટલી લાવતા પકડાણા હતા? રતનપુરથી? હાસ તો. ક્યારે લ્યા? એ આપણે જ્યારે ભાવનગરની બસમાં બેઠા ને ત્યારે તઈએ સાહેબ આજ તો હતા. ભૂલી ગયો મોટા? મને તો બધા ઠોલાનું મોટું એક જ જેવું લાગે. તમે લોકો આ ધંધામાં કેટલું કમાયેલો છો? જો બધી બાટલી દીમાં વેચી નાખીએ તો 50 તો દીમાં ઊભા કરી જ લઈએ. કઈ કઈ દારૂ વેચો તમે લોકો? બિયર, જીન, રમ, વિસ્કી અને વોડકા. ના બાપા, આ બધી દારૂ તો હું નથી પીતો ભાઈ. આપણે તો પોટલી સિવાય બીજું કાંઈ જ હાલે નહીં. અને હા, આ બધી અમારા બજેટની બહારની વસ્તુ છે ભાઈ. તમારા બજેટમાં લઈ આવશું. આ બધી પંજાબ હરિયાણાની દારૂ કઈ મજા ન આવે. આ પોટલી જેવી મજા એક કેમાં નહીં. પણ અમે જે માલ વેચીએ ને એ તમારી પોટલીની આટી મારી દે. 100%ની વાત સાહેબ. અચ્છા, મારા માટે આરએસ લાવી દો તમે લોકો. તમે કીધું એટલે ફાઇનલ. એકવાર અમને છોડી દો સાહેબ, 15-20 બોટલ તો લાવીને ધરી દઈશું. હું જીગા 15-20 તો થઈ જાય ને. નીલિયા હવે કહી દીધું છે તો જોઈ લઈશું. હલો ત્યારે. શું સાહેબ, બાટલી મંગાવવાની છે? છેલ્લી વાર કહું તો અમે ઉતરી જઈએ અહીંયા જ. આલે હાય મરી ગયો. હજી કહું છું સાહેબ, જવા દો. અમે ઘરે બાટલી પહોંચાડી છીએ. પણ માલ એકદમ કડક હોવો જોઈએ.